કેવું એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી લઈશ, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોણો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં ભૂલવાનો. આજે પોતાના પણાથી આત્મીયતાથી જે મને માતાને સ્વીકારી લે ને એના રંકમાંથી રાજા બનાવવું એ ખુખાર મેલડી છું. એ ભલે મૂર્ખ હોય, એને કશી ખબર ના પડતી હોય, એ એકદમ અબોધ હોય, છતાંય એને વિદ્વાન જ્ઞાની બનાવું મારા દીકરાની જેમ. મારા દીકરાને પહેલા કોઈ ખબર નથી પડતી, કશી ખબર ના પડે. મેં પહેલાય કીધું તું, એને હરખી આરતી ઉતારતા ના આવડે, એને હરખો સાતીઓ દોરતા ના આવડે, તો એ છતાંય આજ મારા દીકરાની મુખેથી હું મેલડી, હું ખુખાર મેલડી બોલું છું અને એની વાણી સાંભળવા લાખો લોકો આવે છે. આ શું છે? આ શું છે? હું મેલડી છું. હું ધારું એ કરું, પણ ગમે તેવો દીકરો હોય, બુદ્ધિ વગરનો હોય, નયા વગરનો હોય, પણ માનવ હાલો લાગે. પણ એ દીકરો મમ્મી 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 આખો દાડ કરતો હોય તો માનવ હાલું લાગે. આ શું ખોટું? હવે માં તેડવા જાય અને દીકરો રમકડા જોઈને માને લાતો મારે પણ છોડ દે, માગે લે હતા રમન વાગે ને તો રોવ, તો એની માં ખીજાયેલી હોય ને તો રડવા દે, મોનતો નહીં, રડવા દે, ઘડીક થોડી વાર રહીને ઊભી થાય. એવી રીતે તમે છે ને આ રમકડા માગો છો ને મા જોડે, માનો ખોરો નહીં માગતા, માને પ્રેમ નહીં માગતા, માની ભક્તિ નહીં માગતા, અને આ રમકડા જોઈએ છે. માં એવું કે ખાર રમી લે, વાગન તારી યાદ કરજે હું થોડી મોડી ઊભી થઈ, એટલે આ થોડું મોડું થાય. આ રમકડા માગવાનું બંધ કરી દેશો કે મોડું નહીં કરું. સમજો પડે છે ને મારી વાત? કે પછી આમ વિમાનની જેમ ઉપરથી જાય છે. આ વાતો ક્યાંય નહીં સાંભળવા મળે, આખી જિંદગી જતી